નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગુજરાતના નવા પ્રધાનમંડળની જાહેરાત થઈ ગઈ છે અને કેટલાક આશ્ચર્ય પણ જોવા મળે છે. કેટલીક ધારણાઓ હોટલાઇનની સાચી પડી છે. હોટલાઇન ન્યૂઝે અગાઉ પણ જે નામ યાદી આપી હતી તેમાંથી 90% નામોનો સમાવેશ પ્રધાનમંડળમાં થયો છે, પરંતુ કેટલાક એમ મનાતું હતું કે 100% આ લોકોનો સમાવેશ થશે. એમાં જયેશ રાદડિયાનું સ્થાન નથી મળ્યું. ત્યાર પછી એમ મનાતું હતું કે કનુભાઈ દેસાઈને પડતા મૂકવામાં આવશે કેબિનેટ મંત્રી, પરંતુ કનુભાઈને પણ મંત્રીમંડળમાં ચાલુ રખાયા છે. એ જ રીતે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતને ધ્યાનમાં રાખીને મંત્રીઓની પસંદગી થઈ છે, પરંતુ સુરતે ગુમાવ્યું છે આમાં, કારણ કે સુરતના મંત્રી મુકેશ પટેલને પડતા મુકાયા છે. મુકેશ પટેલ ઘણા વિવાદોમાં હતા, જમીન કૌભાંડથી માંડીને એમના છોકરાને ઘરનું લાયસન્સ અપાવવાનું, એટલે એમનું તો નક્કી જ હતું પડતા મુકાશે. પરંતુ સુરતમાંથી બીજા 2 જણાના નામ લેવાતા હતા કે એમને કદાચ પ્રધાનમંડળમાં સ્થાન મળે, પણ એ ખોટું પડ્યું છે. અને જે કદાચ સંભવિત અરવિંદ રાણા અને પુણ્યેશ મોદીનું નામ પણ હતું, પણ એ બંનેને પણ લેવામાં આવ્યા નથી. આ પ્રધાનમંડળમાં કોને સ્થાન મળ્યું છે અને એના માટે શું ધ્યાનમાં રાખવામાં આવ્યું છે, એ વિશે આજે આપણી સાથે ચર્ચા કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ છે. કિરીટભાઈ, આજે પ્રધાનમંડળ આપણે પરમ દિવસે પણ ચર્ચા કરી હતી, એમાંથી મોટાભાગના જે આપણે ધારેલું એમનો સમાવેશ થયો છે, પરંતુ કેટલાક ને આપણે ધારણા કરી હતી કે ધારો કે જયેશ રાદડિયા છે, કદાચ હાર્દિક પટેલ કે અલ્પેશ ઠાકોરને પણ સમાવવામાં આવે, પણ એમને સમાવવા નથી આવ્યા. અને એક મેસેજ એવો આપવામાં આવ્યો છે કે જે ખૂબ એગ્રેસિવલી ભાજપ સામે લડ્યા છે એમને થોડા દૂર રાખવા. ભાજપ સામે લડ્યા છે એમને થોડા દૂર રાખવા. બીજું, જેમના ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો હતા, બચ્ચુ ખાબડ કે મુકેશ પટેલ જેવા, એ લોકોને એક તો પહેલા રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. અને બીજું, સૌથી મહત્વનું કે આ વખતે વિસાવદરની ચૂંટણી પછી જે સૌરાષ્ટ્રના બદલાયેલા સમીકરણો છે એની પણ સીધી અસર આપણને આ મંત્રીમંડળમાં જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર કચ્છમાંથી 9 ધારાસભ્યોને મંત્રીપદ મળ્યું છે અને હજી કેબિનેટમાં પણ એ પૈકીના કેટલાક આવશે. 3-4 તો ચહેરા એવા છે કે લોકોને કદાચ કેબિનેટમાં પણ લેશે. એટલે ઓવરઓલ આપણે જોઈએ તો ભ્રષ્ટાચારનો આક્ષેપ હતો એને, અને જે વિસ્તારો સાચવવા છે એને, આ બંને વસ્તુઓને ધ્યાનમાં રાખી અને પછી આખા મંત્રીમંડળનું આ પુનઃગઠન કરવામાં આવ્યું છે. એમાં છોગામાં પાછું આપણને સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરને ડેપ્યુટી સીએમ પદ આપ્યું છે. એટલે અમદાવાદમાં મુખ્યમંત્રી અને સુરતમાં ડેપ્યુટી સીએમ, એવી રીતનો આખો સિનારીઓ બેસશે. હવે બીજું એક એ જોવાનું રહે છે વિક્રમભાઈ કે હર્ષ સંઘવીને ડેપ્યુટી સીએમ સિવાયના કયા કયા ખાતાની જવાબદારી સોંપવામાં આવે છે. કેમ કે મુખ્યમંત્રી શ્રી પાસે ઘણા બધા ખાતાઓનું ભારણ હોય છે, જે ફાળવવામાં ન આવ્યા હોય એ તમામ ખાતાઓ એમને જોવાના હોય છે. એટલે હવે એ એમનું જે ભારણ છે એ ભાર કઈ રીતે ઓછો કરે છે એ પણ એક બહુ મહત્વનું પાસું રહેશે કે પોતાના હસ્તક કેટલા ખાતા રાખે છે ભૂપેન્દ્રભાઈ, અને હર્ષ સંઘવીને કેટલા ખાતા આપે છે. એટલે આ પણ એક બહુ મહત્વનું છે અને એના ઉપર અત્યારે આપણી પણ નજર રહેશે કે કોને કોને શું ખાતું આપવામાં આવે છે. અને મોટાભાગે આજે સાંજે કેબિનેટની પહેલી બેઠક બોલાવવામાં આવી છે, એમાં બધું ફાઇનલ કરવામાં આવે એવી પણ સંભાવના છે. જી, અને કિરીટભાઈ, એક વાત જોવામાં આવી છે કે હર્ષ સંઘવી પર હાઈકમાન્ડનો વિશ્વાસ. હર્ષ સંઘવીને પ્રમોશન આપીને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે, એટલે ચોખ્ખો મેસેજ આપ્યો છે કે ભવિષ્યમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી નક્કી છે. કારણ કે જનરલી ડેપ્યુટી સીએમ જે હોય છે, મુખ્યમંત્રીને જ્યારે બદલવામાં આવે છે ત્યારે જે ડેપ્યુટી સીએમ હોય છે એનો ટર્ન લાગે છે. અને આ કિસ્સામાં પણ હર્ષ સંઘવી યુવાન છે, એ ઉપરાંત હર્ષ સંઘવીને હાઈકમાન્ડનો ટેકો છે, અને એમની કાર્ય પદ્ધતિ હાઈકમાન્ડ ખુશ છે એવું સાબિત થઈ ગયું છે. પણ કદાચ હું માનું છું કે અંગત રીતે હર્ષ સંઘવીને હોમ મિનિસ્ટર બની રહેવાનું વધારે ગમ્યું હોત, કારણ કે હોમ મિનિસ્ટરમાં એક ગ્લેમર છે, એક પાવર છે, જેને લોકો સાથે તમે પોલીસ થ્રુ સંપર્કમાં રહી શકો છો. આજે સામાન્ય માણસને સૌથી વધારે જરૂર પોલીસની પડતી હોય છે. અને હર્ષ સંઘવી માટે પણ આ એક ચેલેન્જ હશે કે હવેના 1.5 વર્ષમાં કઈ રીતે પ્રધાનમંત્રીમાં કામગીરી કરીને ફરીથી ભાજપને સત્તા પર લાવવા માટે પ્રયત્ન કરવો. કિરીટભાઈ. જી, આ હર્ષ સંઘવી માટેની ચેલેન્જ છે. એના સિવાય પણ જે આજે 26 જણાની પસંદગી થઈ છે, મુખ્યમંત્રી સહિતના જે 26 ધારાસભ્યો છે, એ લોકોને માટે પણ એક ચેલેન્જ છે. અને એ લોકોએ પણ પરફોર્મ કરવું પડશે, પરફોર્મન્સ આપવું પડશે. અને અધિકારીઓની જે આ દાદાગીરી અને પકડ છે એમાંથી તંત્રને મુક્ત કરાવવાનું અભિયાન પણ આ લોકોએ જ ચલાવવું પડશે. અને એ લોકો જો અધિકારીઓને કંટ્રોલ કરી અને અધિકારીઓને કાબૂમાં રાખી અને પછી
જો ગુજરાતની સરકારને એ રીતે ચલાવશે તો જ પ્રજા ઉપર આની કોઈ પોઝિટિવ ઇમ્પેક્ટ પડશે અને પોઝિટિવલી લોકો જોતા થશે કે ભાઈ આપણા મંત્રીઓ બદલાયા પછી આ લોકોની કામગીરી સારી છે અને પ્રજાની વચ્ચે એ કામગીરીની અસર દેખાઈ રહી છે. બાકી તો અગાઉ પણ જે ખાતા હતા એ જ ખાવા માંડશે ને એ ખાતા લેશે ને એ ખાવા માંડશે. એટલે આ વસ્તુ હવે લાંબો સમય નથી ચાલવાની. બીજી તરફ પ્રજાની પણ કેટલીક અપેક્ષાઓ છે અને એ અપેક્ષાઓમાં ભારતીય જનતા પાર્ટી હાલના તબક્કે, આપણે છેલ્લા 1.5-2 વર્ષની વાત કરીએ તો 2 વર્ષની અંદર પ્રજા ખૂબ નિરાશ થઈ છે આ લોકોથી. એ વાત તો એ લોકોએ સ્વીકારવી જ પડશે. અને આ જે ફેરફારો આવ્યા છે એ કોઈ રાતોરાત ફેરફારો નથી આવ્યા. ક્યારના એ લોકોની ઉપર દૂરબીન માંડીને બેઠા હતા લોકો અને એ લોકોનું નિરીક્ષણ કરવામાં આવતું હતું કે એ લોકોની કાર્ય પદ્ધતિ જોવામાં આવતી હતી. પ્રજા આટલી હદે નારાજ થઈ ગઈ છે એવું લાગ્યું ત્યારે આ બધું ડાપણ આવ્યું છે અને ત્યાર પછી આ બધા ફેરફારો થયા છે. અને આપણે ગઈકાલે કે પરમ દિવસે પણ વાત કરી હતી કે વિવાદાસ્પદ જે મંત્રીઓ છે અથવા તો જેમને સાચવવા પડે એમ છે એ લોકોને કઈ ડિસ્ટર્બ નથી કર્યા. એના સિવાયના જેમના ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ હતો, નિષ્ક્રિયતાના આક્ષેપો હતા, એ બધાને જ બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. એટલે વિક્રમભાઈ, આ એક સંદેશો બાકીના 162 પૈકી 26ને બાદ કરતા જેટલા વધે એ બધાને બીજો એક સંદેશો એ પણ છે કે તમે પરફોર્મન્સ કરશો એના આધારે જ તમને પાર્ટી આગળ લઈ જશે. જી, અને ખાસ કરીને ભાજપની નેતાગીરીએ પણ એક શીખ લેવાની જરૂર છે કે આ જે કેન્દ્રમાં આઈબીનો રિપોર્ટ ગયો છે નેગેટિવ ગુજરાતની પરિસ્થિતિ વિશે, કે ગુજરાતના શાસનથી પ્રજા ખુશ નથી, ગુજરાતના ભાજપના શાસનથી, અને એટલા માટે જ આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નહીં તો આટલા વર્ષો પછી, 2.5 વર્ષ પછી લગભગ આ ફેરફારની કોઈ જરૂરિયાત નહોતી હોતી. તેને દિવાળી પહેલાની વાત એકદમ ઝડપથી આ નિર્ણય લેવો પડ્યો. એનું કારણ જ એ છે કે સેન્ટ્રલ મિનિસ્ટ્રીમાં અને ખાસ કરીને નરેન્દ્ર મોદી અને અમિત શાહ પાસે ખાનગી રિપોર્ટ જતા હતા અને આઈબીના રિપોર્ટ એવું કહેતા હતા કે ખાનગી એજન્સીના રિપોર્ટ પણ કે ભાજપ ગુજરાતની જે સરકાર છે એનાથી લોકો ખુશ નથી, નારાજગી વધી રહી છે, ભ્રષ્ટાચાર તો વધે છે બરાબર છે, પણ કોઈના કામ થતા નથી, કોઈના પણ કામ થતા નથી, પ્રજાના કામ થતા નથી, પ્રજાને મિનિસ્ટરો મળતા નથી અને મળે છે તો કોઈએ ગોળ લગાડીને છોડી દે છે. એટલે આ બધી જે ફરિયાદો છે એમાંથી જો આ નવું પ્રધાનમંડળ કોઈ શીખ નહીં લેશે તો 1.5 વર્ષ પછી ભાજપને ફરીથી કોઈ બીજો મોટો ફેરફાર કરવો પડશે. ચોક્કસપણે. એટલે અત્યારે મંત્રી પદ મળ્યું છે તમને અથવા કેબિનેટમાં સ્થાન મળ્યું છે એટલે એનો મતલબ એવો પણ નથી કે આ આવતા ઇલેક્શનની અંદર તમારી ટિકિટ ફિક્સ થઈ ગઈ છે કે તમને ટિકિટ મળશે જ, એવું પણ માનવાને કોઈ કારણ નથી. આ ભારતીય જનતા પાર્ટી છે, 182 ને એક બાજુ બેસાડીને નવા 182 મૂકી અને ઇલેક્શનમાં ઉતરે એવું આ લોકોનું બધું તંત્ર છે ને એવા પ્રકારનું એ લોકોનું આયોજન હોય છે. એટલે મંત્રી બની ગયા એટલે યાવત ચંદ્ર દીવા કરો તમારું અહીંયા શાસન રહેશે ને તમે લાલ લાઇટ વાળી ગાડીઓમાં ફરતા રહેશો અને તમારી આગળ પાછળ કમાન્ડો આટા મારશે એવું નથી. આ 1.5-2 વર્ષની અંદર આ ખેલ ખતમ થાય ત્યારે તમે ક્યાં હશો એનું તમારે અત્યારથી આ પ્લાનિંગ કરવાનું છે અને એને લક્ષી કામગીરી અને પ્રજાલક્ષી કામગીરી હશે તો જ તમારું અસ્તિત્વ ટકશે એ વાત નિશ્ચિત છે. કેમ કે આ ભારતીય જનતા પાર્ટી છે, અહીંયા કેડર બેઝ પાર્ટીની વાતો થાય છે પણ કેડર જેવું કંઈ હોતું નથી, છતાં પણ એ લોકોની એક ઓળખ એવી છે કે એ લોકો પ્રજાની વચ્ચે રહે છે અને સતત સંપર્કમાં રહે છે પ્રજાની. એટલે આ પરિસ્થિતિની અંદર હવે નવા મંત્રીમંડળના વિસ્તરણ પછી કોને કયા ખાતા ફાળવવામાં આવે છે અને કોણ શું કામગીરી કરશે એની બધી એક વખત વ્યવસ્થિત ચર્ચા થશે. કેબિનેટની અંદર પણ આ જવાબદારીઓ ફાળવવામાં આવશે. ત્યાર પછી સ્પષ્ટ ચિત્ર થશે અને રોડમેપ શું છે આ લોકોનો. બીજું વિક્રમભાઈ, આપણે અહીંયા ઇલેક્શન આવે ત્યારે ઇલેક્શનની વાતો કરતા હોઈએ છીએ અથવા આવા પ્રમાણે મંત્રીમંડળનું જે પુનઃગઠન થાય ત્યારે આપણે એની વાત કરતા હોઈએ છીએ, પણ દિલ્હીમાં બેઠેલા ભારતીય જનતા પાર્ટીના જે ટોચના નેતાઓ છે એ લોકો તો 24/7 આ એક જ કામ કરતા હોય છે અને એ લોકોનું પ્લાનિંગ ઇલેક્શન અને ઇલેક્શન રિલેટેડ અને લોકોની વચ્ચે તમારી શું ઇમેજ છે એ જ જોવાનું હોય છે. એટલે ઓવરઓલ જોઈએ તો આ જે ફેરફારો છે એનું પરિણામ કેવું આવે છે એ આવનારા મહાનગરપાલિકાના, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઇલેક્શનમાં ખબર પડશે અને છેલ્લે જ્યારે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે પણ આ ચિત્ર સ્પષ્ટ થશે કે આપણે આ જે ફેરફારો કર્યા હતા એનું પરિણામ શું છે. જી, અને કિરીટભાઈ, વિધાનસભાની ચૂંટણી પહેલા તો ભાજપની નેતાગીરીને ખ્યાલ આવી જ જશે કે જેમને એમણે જવાબદારી સોંપી છે અને પ્રધાનમંડળમાં સ્થાન આપ્યું છે
એ કેટલા સફળ રહ્યા છે, ક્યાં નિષ્ફળ ગયા છે, અને એ આધારે ભવિષ્યમાં ફેરફાર થવાની પૂરી શક્યતા છે. થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ. જી ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.